નમસ્કાર, જય હિન્દ, જય ભારત સાથે હું અલ્તાફ બાદશાહ, આમોદનો રહેવાસી. આજે મને મારા ઘરનું ડિમોલેશન થયું છે. અમે અહીંયા કમસે કમ 45 થી 50 વર્ષ સુધી વર્ષથી રહીએ છીએ અને અમારી પાસે ગામ પંચાયત વખતે નગરપાલિકાએ ઠરાવ કરેલી જે જગા આપેલી છે એના પર અમે રહીએ છીએ. ગરીબી હોવાના કારણે અને માતા પિતા અભણ હોવાના કારણે નગરપાલિકાએ જે જગા ફાળવેલી હોય છે તેના પર રહેતા હતા. પણ અત્યારે અમને એવું જાણ કરવામાં આવ્યું કે તમારું સીધી સર્વેમાં ચડેલું નથી, તેથી તમે આજની તારીખ પહેલા અમને ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ આપી હતી, તો અમે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા. હિયરિંગ હતી, હિયરિંગમાં જઈને આવ્યા જંબુસરમાં અમે, અને પછી એના માટે અમને કોઈ પણ જાતનું કંઈક લેખિતમાં કંઈ આપેલું નથી. અને આજે અચાનક બપોરે 2 વાગ્યાના અરસામાં આવી ને સીધા બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત સાથે આવી ને કહ્યું કે તમારી પાસે 2 કલાક છે, 2 કલાકના અંદર તમે ઘર ખાલી કરો, નહીં તો તમારા સામાન સાથે બુલડોઝર ફેરવી દઈશું. અમારે સરકાર સાથે કોઈ પણ સંઘર્ષમાં ઉતરવાની કોઈ પણ ઈચ્છા હતી નહીં, તો અમે સ્વેચ્છાએ પછી અમે માંગણી કરી કે અમને ટાઈમિંગ આપો, પણ અમને કોઈ પણ ટાઈમિંગ આપી નથી. બસ આ પ્રશાસનને ખાલી પ્રશ્ન એ જ છે કે જે લોકોના પતરા ઉતારવાના હતા ચોકડી વિસ્તારમાં, બજાર વિસ્તારમાં, આમોદમાં ટ્રાફિક સમસ્યા છે એ તો છે જ, પણ એ લોકોને ખાલી પતરાના સેલ ઉતારવા માટે 3 દિવસનો સમય આપેલ છે ગવર્મેન્ટે કે આમોદ નગરપાલિકાએ. તો ખાલી પતરા ઉતારવા માટે, સેલ ઉતારવા માટે 3 દિવસનો સમય આપેલો છે. અને મને અચાનક આજે કોઈ પણ નોટિસ વગર, આજની તારીખની કોઈ પણ નોટિસ આપ્યા વગર 2 કલાક આપ્યા છે કે 2 કલાક તમારી પાસે છે, ઘર ખાલી કરો અને તમે નહીં ઘર ખાલી કરો, તમારું સામાન સાથે બુલડોઝર ફેરવી દેવામાં આવશે. તો મેં સ્વેચ્છાએ મેં આજીજી અને રિક્વેસ્ટ કરી, તો મને કીધું કે ના, અમારે ડિમોલેશનનું તમારું આવી ગયેલું, તમારું ડિમોલેશન કરવું જ પડશે. તો મારા ઘરનું ડિમોલેશન થઈ ગયું છે, અડધું થોડુંક બાકી છે. તો કાલે આવી સાંજે બપોરે આવીને પાછું એ લોકો કરવાના જ છે. હવે પ્રશાસનને મારો એક પ્રશ્ન છે કે આમોદના અંદર ટ્રાફિક સમસ્યા છે અને છે જ, તો પ્રશ્ન એ છે કે શું એ બધી જ જે બિનઅધિકૃત છે, મારી તો 1998નો કરાર છે સર્વસંમતિથી ગામ પંચાયતના સિક્કા સાથે કે મને ગામ પંચાયત જે જમીન ફાળવેલી છે એ જ જમીન પર એટલું જ મેં બાંધકામ કરેલું છે. પણ કેટલા લોકોનું તો એવું છે ગામમાં કે જે લોકોનું ચડેલું પણ નથી, જે બિનઅધિકૃત બાંધકામ છે. તો શું મારી સાથે સાથે એમનું ડિમોલેશન થશે? પ્રશાસનને બસ મારી આ જ પ્રશ્ન છે, બરાબર છે. અને ગામના વચ્ચે મટમોસા છાપરા અત્યારે પણ બાંધેલા છે, અને કેટલા લોકોની અત્યારે પેન્ડિંગ અરજી છે તો એ સ્વીકારવામાં આવતી નથી. અને મેં તો મારા જે ઠરાવ 1998નો છે એની ફરી કોપી માંગવા માટે 2 વખત મેં આરટીઆઈ કમ્પ્લેન કરેલી છે, પણ આરટીઆઈ કમ્પ્લેનનો પણ આ અધિકારીઓ કોઈ જવાબ મને આપ્યો નથી. અને હજુ પણ મારા ઘરનું ડિમોલેશન થયેલું છે, પણ હજુ પણ મારી એક કોશિશ રહેશે કે હું પાછો આરટીઆઈ કમ્પ્લેન કરવાનો છું, બરાબર છે. કે મારું જે 98નો ગામ પંચાયતનો ઠરાવ છે એનું શું? બસ હવે મને ગામ પંચાયત આપીને, પહેલા ગામ પંચાયત ફાળવતી હતી, બરાબર છે, પણ અભણતાના હિસાબે પૈસા ભરેલી નથી એવું મને જણાવી ને આજે 2 કલાક ખાલી સમય મને આપ્યો છે. કે મારે પ્રશાસન સાથે કે કોઈ સાથે સંઘર્ષમાં ઉતરવું નથી, પણ મારો એક પ્રશ્ન છે કે આખા ગામમાં બિનઅધિકૃત જગાઓ છે, તો શું મારી સાથે એનું ડિમોલેશન થશે? જય હિન્દ, જય ભારત. આજે આમોદ શહેરમાં જે આપ જોઈ રહ્યા છો તે સરકારી જમીન સિટી સર્વે નંબર 3591 પર જે વર્ષો પહેલાં દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલ હતી. નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું. ન કરતાં અમે આજે એને મકાન ડિમોલેશનનું કામ શરૂ કરી રહ્યા છે. બીજું કે આ મકાનની પાછળ અમારું એક તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે, તેમજ એ તળાવની પાછળની સાઈડ એક આંગણવાડી જે છે એ જર્જરિત છે અને એક એકાંત વિસ્તાર છે. એ છોકરાઓને ત્યાં બહુ તકલીફ પડી રહી છે, અને આ સરકારી જમીન પર આ દબાણ દૂર થતાં અમે વિકાસના બીજા કામો આ જમીન પર અમે તૈયાર કરીશું. ઘર માલિકમાં આક્ષેપ છે કે તમે કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપી નથી. નહીં, ખોટી વાત. એ વારંવાર નોટિસો આપવા છતાં એ
એ ઈસમ ખાલી નહોતો કરતા એને અમે 1 વર્ષથી નોટિસો આપી રહ્યા છે. એને અગાઉ પણ નોટિસો આપેલા હતા, તેમ છતાં ખાલી ન કરતા અમે તાત્કાલિક એને વેતન સમય આપી અને મકાન ડિમોલાઇઝ કરી રહ્યા છે. સાહેબ, બજારમાં શેર ઉઠાવવા માટે તમે મોટો 3 દિવસનો ટાઈમિંગ આપ્યો હતો. હા. તો આ ભાઈને મકાન ઉઠાવવા માટે ટાઈમિંગ કેમ ના આપવામાં આવ્યો? એને સરકારી જમીન પર એને 1.5 વર્ષ પહેલાં અને એના પહેલાં બી અમે નોટિસો આપેલી હતી. જ્યારે બીજી બાજુ તો અમારે માર્કિંગ કરવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયું દબાણ છે. આનું તો ઓલરેડી આઈડેન્ટિફાઈ 1 વર્ષ પહેલાં થઈ ગયેલું હતું અને એને વારંવાર કહેવા છતાં ખાલી નહોતો, કબજો નહોતો આપતો, એટલે અમારે તાત્કાલિક ડિસિઝન લેવું પડ્યું. સાહેબ, માલિકનું કહેવું છે બરાબર છે, તેમ છતાં પણ અમને 1 દિવસ 24 કલાકનો સમય પણ ના આપવામાં આવ્યો. સરકારી જમીન પર વેરો ભરે એટલે એ કે સરકારી જમીનનો માલિક થઈ જતો નથી. વેરો એક વ્યવસ્થાનો ભાગ હોય છે. એટલે એ ભાઈ એવું કહેતા કે મને એમ કે હું વેરો ભરું છું અને હું મકાન મારું છું, એ વસ્તુ ખોટી છે. સરકારી જમીન પર જે બી માણસે દબાણ કર્યું હોય છે એને હવે આવનાર સમયમાં એ મકાનો ખુલ્લા કરો, એ જમીન ખુલ્લી કરવી પડશે. નગરના તમામ દબાણો દૂર કરવામાં આવશે કે સાહેબ ફક્ત અમુક લોકોને જ ટાર્ગેટ કરવામાં આવશે? કોઈ ટાર્ગેટનો એમાં કોઈ પ્રશ્ન જ નથી. જ્યાં અમને સિટી સર્વેવાળાને એમને અધિકારીઓને બી સાથે તમે જોઈ શકો છો કે અમે જોડે રાખેલ છે, આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ દબાણો દૂર કરી રહ્યા છે.